સરકારની આરોગ્ય અને પાણીની વ્યવસ્થા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, જ્યારે વાંસા ગામના તલાટીશ્રીની મિલીભગતના કારણે થઈ વાંસા ગામના કામ નહીં થતા. વાંસા પંચાયત આંગણવાડી પાણી સંપની બાજુ બહુ જ ગંદકી છે, પણ ધ્યાનમાં લેતા નથી. જ્યારે બીજી બાજુ વાંસા નાગરિકોને ગંદુ મળતું હોય તેની પણ રાડ સામે આવી છે. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 5 દિવસથી પાણી મળતું નથી, જે મળે છે તે પણ દૂષિત છે. જો આ પરિસ્થિતિ રહી તો આરોગ્યના ગંભીર પરિણામ આવશે, તેની જવાબદારી કોની? જાણવા મળ્યા મુજબ ડિઝાસ્ટરની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવેલી હોય પાણી અને આરોગ્ય માટે તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. કાગળ પર જ સફાઈ કામ કરી અને લાખો રૂપિયાના બિલો પાસ કરી દેવામાં આવે છે. વાંસા પાણીનો છમ ઘણા સમયથી સાફ નથી કરેલ, જેથી કરી પાણી ગંદુ આવવાથી ગંભીર રોગો થવાની સંભાવના છે. આ બાબતે જવાબદાર સાથે વાતચીત કરતા કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે જવાબદાર વ્યક્તિઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તો કહ્યું, ઉપરથી કોઈ વ્યવસ્થા ન હોય, અમે કશું કરી શકીએ તેમ નથી, એ પ્રકારના જવાબો મળે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવીણ યોગી.